પાણી ભાવ ભરી દીધા. એટલો વરસાદ, કેટલું પાણી આવ્યું છે ને એ તમને દેખાડું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો તમે બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. તો કાલે છે ને કેટલો બધો વરસાદ વર્યો, એટલો વરસાદ વર્યો ને આમ વાત પૂછોમાં, એટલો વરસાદ વર્યો. તો કાલે છે ને ઘણા બધા કપડાં ધોયેલા હતા. તો આજે આમ જો પવન થોડોક નીકળ્યો અને તડકો નીકળ્યો ને તે ફૂંકી દીધા. આમ જો દોર્યું અહીંયા બધે દોર્યું ને અહીં, કેમ કે છે ને વરસાદ આવ્યા ને પેલા કપડાં ધોયા ને વ્યાહ ઘણો બધો વરસાદ આવ્યો એટલે બધા કપડાં ભીના ને ભીના હતા. ત્યાં છે ને આમ જો પવન પણ વીડો છે ને હારે તડકો નીકળ્યો ને એટલે ફૂંકવી દીધા છે. જ્યાં હોય ને દોર્યું સૂકવેલું છે, ઓલો બાંધેલું છે ને જ્યાં હોય ને કપડાં સૂકેલા છે. શું કરવું લ્યો? એમ કહેવાય ને કે બધાએ છે ને બાંગું નાખવા માંડ્યા કે હવે વરસાદ રહેવા જોઈએ, હવે વરસાદ રહેવો જોઈએ. કેમ કે જ્યારે વરસાદ નહોતો આવતો ને એકલો તડકો પડતો હોય ને તો બધા એમ કે વરસાદ આવે તો સારું, ને અત્યારે વરસાદ આવ્યો ને તો બધા એમ કે હવે વરસાદ રહી તો સારું. હે બેન, શું કેવું તમારે? વરસાદ રહી તો સારું કે વરહે તો સારું? એમાં આપણું કાંઈ હાલે નહીં. તો તમે તો આગળ કહેતા કે હવે ઘડીક વરસાદ રહી જાય તો સારું. પણ ઘડીક રહી તો છોકરાના લુગડા હું કાંઈ નહીં હા, પહેરવા જોઈએ કેટલા એમ. સાચી વાત છે. તો આમ જો ભાઈની રૂખડ્યું, અહીં લુગડાના તોરણું બાંધ્યા એવું છે. કેમ કે છે ને છોકરાવાળું ઘર હોય ને એટલે કપડાં ઘણા બધા હોય ને આમે ઓલરેડી આપણા મોટાના પણ હોય. તો બધાએ કપડાં છે ને હુકવ્યા છે. હટાવું મહેનત કરતી બધી ઘર દોર્યું બાંધી ને તડકો નીકળે ને તો કે હુકાઈ જાય એમ. અમારા પૂજાબેન થાય છે રેડી. કેમ પૂજાબેન? હા, રેડી થાવ. તમારા પૂજાબેનનો નિશાનનો ડ્રેસ સિવાય ગયો છે. જો આવી રીતનો પૂજાબેનનો નિશાનનો ડ્રેસ છે. કેવો છે? કા હાર લાગે? આ કે ઓલો પેલા તો હાર લાગે? હે, બે હાર લાગે? હે, તમારા પૂજાબેન યુનિફોર્મ પહેરી લીધું છે. તો આ નિશાનનો ડ્રેસ કેવો લાગે કમેન્ટ કરજો. આ રેડ કલરનો છે, કા ઓલો સિમેન્ટિયા કલરનો છે. તો હવે પૂજાબેન જાય છે 9મું ધોરણ હવે ભણવા જાય છે એટલે તૈયાર થાય છે. કેમ કે એને જવાનું હોય 10 વાગે. તો 10 વાગે જવાનું હોય એટલે રેડી તો થવું પડે. તો રેડી થાય છે ને ઓહો, હું તમને દેખાડો તો જો કપડાં ભીકવા ને પવન છે ને આમ જો ટીંગાઈ જાવ પણ એટું પાણી ને લુગડા ટીંગાઈ જાવ રૂખડી જો પડી જાય. આમાં એવું જ છે. કેમ કે છે ને પવન ઉડે છે ને એટલે કપડા નથી રહેવા દેતા. શું છે માર પાસે આવું? લે, આ છોકરો મોટો થઈ ગયો. લે કેવડો મોટો થઈ ગયો લ્યો. હવે તમારો છોકરો જવાન થઈ ગયો. હવે તમારે વ્યવહાર કરવું છે. વાહ વાહ, આવું છે મારા પતુભાઈ નું. વાહ, આવું. હાલો ચલો, આ છોકરાને છે ને આવવું જોઈએ. એને છે ને એના મમ્મીનું ને એના પપ્પાનું કાંઈ નહીં, આપણી પાસે આવવાનું હોય. તો ટિફિન લઈ લીધું ને પૂજાબેન જાય છે ભણવા. કેમ પૂજાબેન? બાય. પૂજાબેન વહી ગયા ભણવાના અમારા પતુભાઈ. હું છું ભાઈ? મકોડો કબડી ગયો ભાઈ? મારા દીકરાને આવી મારો દીકરો. કાં દેખાડ, કાં કવડી ગયો? દેખાડ તો ખરું મારા દીકરાને. શું હશે હો ભાઈ? તો ફેમિલી છે ને આ સોમાહાનો છે ને આમ એવું મકોડા ને કીડીઓ ને એવું હોય કે નહીં, એ મકોડા ભાઈ મોટા છે એટલે ડાયરેક્ટ કવડી જ જાય. પતુભાઈ કાંઈ ખોવા જાય. પતુ કહીએ નહીં બાંગુ ના કાંઈ જો હે પતુ. હું છે ને હેતુભાઈ ને રમાડતી ને તમારા પતુભાઈ કાંઈક ગાયબ થઈ ગયા રમતા. પતુ કેવો છે ઘરમાં તો એકલા કપડા બદલાવે. બોલો, આવું છે મારા પતુભાઈ નું. ઘરમાં હિતા જ એને એમ કે ભલે ગતા કરે બહાર નીકળે ને કે મેન કપડા થોડા હુકાણા ને તા તો વાદળું અંધારું. સમજો ગમ કર લુગડા લેવા મેળા બેન. કેમ બેન? લુગડા તો લેવા જ હે. માન હુકવાના તડકો નીકળે કોને ખબર? હે, કે દિવસે તડકો નીકળે કોને ખબર? હા, કેવું હોય લેડીઝ લોકોને કે લુગડા ધોવાની તો ઉપાધિ એટલી ન હોય પણ હુકવાની એટલી ઉપાધિ હોય. કેમ કે હુકાય તઈ એમ થાય કે લુગડા ધોયેલા છે એમ, નકર તો લેબા થઈ જાય એમ. તો છે ને અટાણે લુગડા હુકાઈ ગયા છે તો બેન ગાંડી ભરવાનું કેટલું સારું. કેમ કે મેન હુકાણા વરસાદ હરુડવા માંડ્યો છે, ગાજવા માંડ્યો છે. અમારે છે ને અહીંયા અમારી ભાષામાં હરુડે એમ કે, ને અમારા ઉનામાં છે ને ગાજે એમ કે. તો આમ તો હાસુ તો ગાજે એમ જ કહેવાય પણ આની ભાષા છે હરુડે. એવી ભાષા છે. આ એક નહીં ઘણી એવી ભાષા છે ને તો અમને દાંત આવે. કેવી ભાષા છે કાંઈક અલગ જ. હવે તો ફાવી ગયો ને ઘણો ખરો જ ફાવતું નહીં. ઘણી ઘરે જ ફાવતું નહીં. તો હવે પપરા ઉપર છે, ન ફાવે તો કેમ લાગે? હવે તો એ થાય ને તો આવી રીતનું છે. ચાલો ફટાફટ હવે કપડાં લઈ લઈએ કેમ કે વરસાદનું આગમન થવાનું છે.
તો કપડા લઈ લે નકર પાછા પલાળી દે. તો કપડા તો લઈ લીધા ને વરસાદ એટલો હરુડે ને અત્યારે મારા પપ્પાને એને કેટલું બધો વરસાદ એટલો વેરહો ને ડાયરેક્ટ પાણી જ આવી ગયું. એટલો વરસાદ આજ તો વેરહો છે. કેમ કેટલું પાણી ભરાણું? પાણી ભરાણું હતું ત્યારે માનું તે પાણી આવી ગયું હતું કેટલા વાગે પાણી આવ્યું? તો કેડે 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 પાણી? આપણે તો પણ પાણી નથી આવતું ને ક્યાંથી આવ્યું? એ આવ્યો ઉપરથી આવ્યું હતું હે તો પેલો વારનું પાછું પાણી હા તો ફેમિલી છે ને પેલો વરસાદ આવ્યો ને પેલા વરસાદમાં જ પાણી ભરી દીધું. હે 10 વર્ષ પહેલા આવ્યું હતું પાણી 10 વર્ષ પહેલા આવ્યું છું ને હા તો ઓણ પાછું આવ્યું લે ઉનામાં. તો ઉનામાં છે ને મારા પિયરમાં ઓણ પાણી આવ્યું. અમારે પોર પાણી આવ્યું હતું ને તો ઓણ મારા પિયરમાં પાણી ગળી ગયું. બોલો એવી રીતનું છે. નકર કેટલા વર્ષ પછી ઓણ આવ્યું હતું? હે 2:30 2:30 વાગે વાગે આવ્યું રાતે 2:30 વાગે. હે પછી તમને ખબર કેમ પડી કે પાણી આવી ગયું? એટલે ખળખળ ન બોલે હે હા તો પછી ઓસિંગ તો આવ્યું. તો આખા પ્લોટમાં પાણી ભરાઈ ગયું અર તો આપણે ઘેર આપણી ઘરે હેરીમાન બધાય હે આપણે ફળિયામાં ગડ્યું હો આ ફળિયામાં ગળી ગયું છે ને હે અડધી ગાટલીઓ અડધી ડૂબી ગઈ છે અર તો ઓલો સુલોન છે ના હા એ લે ચૂલો ડૂબી તો સુલો તો ડૂબી ગયો હે. બોલો એટલું પાણી આવ્યું મારા પપ્પાને છે ને પાણી આવ્યું ને તેમ જવા જોઈએ. હે સોલો ખરો રે ડૂબી નો જાય સુલો તો ડૂબી જ જાય ને. હા પછી તો સાયલેશન લગી પાણી પોગી ગયું હતું હે તો આપણે પણ કેટલા વર્ષથી પાણી નતું આવ્યું ને આજ કેમ આખેલા આવી ગયો અચાનક? ઈ આવી જાય આમાં ખરું કઈ નક્કી હોય ઉપરથી બહુ વરસાદ હતો અરે હા આમ નિશાળવાળામાં તો ઘરમાં પાણી ગળી ગયા હે ને હા બધાયમાં એવું છે. આપણે ઈ તો એટલા ઊંચા છે તોય ગળી ગયો પાણી. તો ઈ તો 2 પગથિયે પગી ગયો ને. હા બગીચે આવી ગયું અરે 2 પગથિયે પાણી ગળી ગયો. અટાણે નથી ને બહુ? અટાણે નથી પાણી વહી ગયું અત્યારે હે તો વાંધો નહીં. નહીં અત્યારે તો કાંઈ નથી એવું છે. લાઈટ નથી હા યા વિડીયો કોલ નથી રહ્યો એવું છે. વિડીયો કોલમાં અમારે જોવું છે તો વિડીયો કોલ થાય એમ નથી ને? નથી થાય એમ લાઈટ જ નથી શું પણ ઉતરી તો ગયું ને પાણી? હા અટાણે પાણી ઉતરી ગયું તો વાંધો નહીં. કાંઈ આમ નુકસાન તો નથી થયું ને? નહીં તો વાંધો નહીં. પણ ડેલામાં કેમ કરી ગયો? આપણે તો ઊંચું છે તોય લે તોય પણ ખેતરો ધોઈને જાય બધા ખેતરો ધોઈ નાખે. આપણા ખેતરમાં તો નદી જતી એમાં હે ને? આખા ખેતરમાં તો અરે તો ખેતરે ધોવા ગયો ને મકાને પાણી ગળી ગયા. રમવા દે તો બધાને દુકાનો બુકાનો હે એને એ તો એઠાણું હોય. ઈ બધાયમાં ગળી જાય પાણી તો ગળી જ જાય ને અરે તો આપણે કોઈ દી વિચાર્યું નતું. વિચાર્યું ન હોય તોય પાણી ગળી રહે. થોડું કઈ વાવાઝોડામાં એટલું પાણી નતું વાવાઝોડા તાવતેમાં એટલું નતું ને પાણી. નહીં પણ આ કેટલા 10 વર્ષ પહેલા આવ્યું હતું ને ઓણ પાણી ગેડું. બોલો મારા પિયરમાં કાપા. તો અરે શું હવે કાંઈ વાંધો નથી આવ્યો તો કાંઈ ઉપાધિ નથી. કાંઈ નથી હા નકર તમને ઉપાધિ થતી હે ને કે આ વરસાદ હવે રહી જાય તો સારું પાણી ઉતરી જાય તો સારું. તો ઉપાધિ ન થાય ઉપાધિ પપ્પા થાય જ તે. અમને પોર હતું ને તે ખબર છે કા બેન? વરસાદ આવે ને પપ્પા તો અમને ઉપાધિ થાય કે હવે વરસાદ રહી જાય તો સારું. નકર આ વરસાદ જેમ વરે ને એમ પાણી વધતું જાય. નથી અમારે એમ જ થયું એમ જ થયું ને. તો રાતના હુતાય નહીં હોય. હુતા નતા ને? અરે ના બાપા રાતના એક 1-2 વાગે જાગતા હે. તો અરે પણ પાણી હોય તો થોડી કઈ ઊંઘ આવી તો લાગે. તો જેની ઘેર પાણી હોય ને એને ખબર પડે. તો કાંઈ જવાય નહીં તો ન જવાય હે રોડે ખરું ઉતરીને જવાય તો રોડે કઈ ઉતરીને જવાય નહીં. કઈ બહાર ન જવાય. કોઈને ઘેર ન જવાય. કાંઈ ન જવાય તો આપણા ફળિયામાં તો એટલું હતું તો બહાર કેટલું હતું? બહાર તો સાચે અર સાચે તો ડેલન બેર ઓલા ગાડીઓ ને એવું મૂકે ના. હા ઓય બાપા સાચે તો ના તો હલાય નહીં ને. કાંઈ ન હલાય ને ઓય બાપા લે તો કેટલું પણ પાણી ભરી દીધું લે. પાણી તો હોય નહીં શું હવે તો નથી ને તે ઉપાધિ કઈ કરતા નહીં. હવે કાંઈ નથી તો વાંધો નહીં. પણ આવું કઈ વિચારમાં ન હોય કે વરસાદ આપણે કઈ પાણી નહીં આવતું તો આવશે એમ. એ ખરું કઈ નક્કી હોય પાણીનું આ પણ પપ્પા એક હારે વરસાદ ઘણો બધો વરસી જાય ને એમાં પાણી ભરાઈ જાય વધારે પાણી આવે તો નકર તમારે ક્યાં કઈ દરિયો પહે છે?
હા બાપા હમણાં ભાડું નતું આવું પાણી. એટલે તો કહું ને તમે તો મકાને હારા છે ને મકાને ઊંચા છે તો પણ પાણી તો આવી જાય ને થોડું કોઈ રોકી કે મકાન ના ખરું રોકાય. તો અચાનક પાણી ગળી જાય ને તમારે તો ઉસાણમાં આમ ઢોરે મકાન છે તોય પાણી ગળી જાય. તોય પાણી આ રોડની માથેથી પાણી થતું હતું. ઓહો હો તો કેમ આમ પાણી હોય તો બાપા કેવું થાય હાસું બોલો એ તો થાય અમને ખબર છે. એટલે જ કહું પાણી હોય તો કેમાય થાય આમ પાણી ન ભાવે આપણને પાણી ભાવની નીંદરે નો આવે. નીંદર નો આવે હાસી વાત છે રહેવા દે ભાઈ. પણ પપ્પા જ્યાં જ્યાં વરસાદ વેરો ને ના હાવ ધોઈ જ નાખ્યું હો હા એમાં પડીકા ને વીસી કોસી ને બધું ચાલુ જ હોય. તો પડકા ને બધું આવે એમાં એટલે એરું ને એવું બધું આવે પાણીમાં પાછું તો તો શું હવે કઈ ઉપાધિ કરતા ને હવે તો પાણી વહી ગયું ને હા હવે તો વહી ગયો હવે. તો વાંધો નહીં હાલે હવે ઉપાધિ કરતી ને હો. એ હા હાલો લાઈટ નથી બે. લાઈટ નથી ને ના શું બસાવી જો નકર સારસિંગ ના ફોન નહીં અમે કરી શીખ્યા અમને પછી ઉપાધિ થવા માંડી એટલે તો વાત છે. હા હાલે તો હવે લાઈટ નથી બે. એ આલ્યો મૂકો હો તો ફેમિલી મારા પપ્પાને એને જો કેટલું પાણી ગળી ગયું હતું ને તે આટાને ફોન આવ્યો ને તે ખબર કા કેમ કે ફોનમાં ચાર્જિંગ નતા ને એટલું પાણી આવી ગયું હતું બાપા પણ ઓણ કેટલું પાણી આવ્યું હે તો ફેમિલી છે ને કેટલો વરસાદ એમ આપણે એમ કે અમાર ઘેર પાણી આવ્યું પણ ઓણ સિટીમાં કેટલું પાણી છે સમાચાર જોઈએ ને તો આપણને એમ થાય કે ઓહો એટલું બધું પાણી આવ્યું બોલો તમે બધા સમાચાર તો જોતા જ હશે તમને બધાને ખબર જ હોય પણ અમે આખેલે જોયું કે પહેલા વરસાદમાં કેટલું પાણી ભરી દીધું જ્યાં જ્યાં વરસાદ વરે ના ધોય વાળું તો ફેમિલી આવી રીતનું થાય પાણી ભરાય ને તો આપણને કાંઈ સારું ન લાગે અચાનક પાછા પહેલા વરસાદમાં પાણી હાવ ભરી દીધું આવી રીતનું થયું તો હવે કાંઈ ઉપાધિ કરતા નહીં મારા પાને છે ને પાણી હવે ઉતરી ગયું છે કાં ફળિયામાંથી ઉતરી ગયું છે એટલે કાંઈ કોઈ ઉપાધિ કરતા નહીં હાલો હવે કેટલું પાણી આવ્યું છે ને એ તમને દેખાડું કેમ કે છે ને એક અમારા પરેશભાઈ વિડીયો મોકલો છે તો તમને દેખાડી દઉં કે કેવું પાણી આવ્યું છે તો ફેમિલી આમ તો જો કેટલું બધું પાણી આવ્યું આખું ગામ ડૂબી ગયું ને એટલું પાણી આવ્યું એમ જો હા હા આમાં છે ને મંદિર છે ને એ સાઈડ પાણી છે આમ જો તો ખરું અરે પાણી જ્યાં જોઈ ના પાણી અરે મેં તમને દેખાડું જો તમને નકર એમ થાય કે ખોટું છે એમ તો રિયાલિટીમાં જો એટલો બધો વરસાદ આવ્યો છે ને જો ખજુદરાથી કોઈ વિડીયો જોતી તો કમેન્ટ કરીને કહેજો હાસો એટલું પાણી આવ્યું હતું કે નહીં અને બીજી વાત કે આડખે પડખે બીજા ગામડા છે ને તો એમાં એટલું બધું પાણી આવ્યું છે ને એટલો બધો વરસાદ આવ્યો છે તો કોને ગામડે એટલો વરસાદ આવ્યો છે ને એટલું બધું પાણી આવ્યું છે એ કમેન્ટ કરીને કહેજો આ છે ને વરસાદ ને છે ને વીજળી બહુ થાય સમજો કોઈ ખૂતાડે બહુ વીજળી થાય એટલે કા બહાર એકલી વીજળીનો વરસાદની એવું ધમધોકારનું ચાલુ છે ને અત્યારે છે ને હારે લાઈટ પણ વહી ગઈ કેમ સંદીપ લાઈટ વહી ગઈ છે ને બહાર કડાકા ને ભડાકા ચાલુ છે મારા પાને કેટલું પાણી આવ્યું કા એને તો ઈ બધું વધારે છે એટલે જ કહો પાણી કેટલું પણ જ્યાં હોય ને બધે પાણી જ ભરાણા સોમનાથ વેરાવળ માંગરોળ માં બહુ બતાવે 40-20 બતાવે માંગરોળ નું અરે આપ ફાટ્યું હે ને એટલો વરસાદ કા તો બધું વધારે છે વરસાદ પાણી ભરાઈ ગયા પાણી તો બધે ભરાણા બધે નહીં જ આવ્યું આપણે પણ એ બધું વધારે છે આપ ફાટ્યું વાદળું ફાટ્યું ઘરોમાં કેટલા ઠેકાણે ભરાઈ ગયા આપણે જીવન બસી ગયા છીએ જ્યાં થાય આપણી પરિસ્થિતિ કે નક્કી ન હોય એમ એવું થાય કેમ કે ફેમિલી સિટીમાં હતા કેટલું પાણી હે છે બધે વરસાદ જ તો આપણે એમ થાય કે અહીં ગામડામાં તો પાણી ભરાય પણ સિટીમાં કેટલા પાણી ભરાઈ જાય તો આવું છે પાણીનું વરસાદનું કાંઈ નક્કી જ ન હોય કઈ વરસાદ વધારે પડી જાય ને કઈ પાણી ભરાઈ જાય કઈ નક્કી ન હોય સાચી વાત ને મારા પણ કેટલા વર્ષ પછી ઓન રેકોર્ડ તેડ્યો કેટલા વર્ષ પહેલા પાણી આવ્યું હતું ઓણ આવ્યું બોલો વરસાદ તો એકલા પાણી હાવ ભરી દીધા એટલું પાણી આવ્યું છે તો હવે તો કાંઈ એટાણે પાણી નથી એટલે કાંઈ ઉપાધિ ન કરતા એમ તો કહું અને અત્યારે અમારે લાઈટ વહી ગયા હવે ક્યારે લાઈટ આવે કઈ ખબર નહીં હે માથે હરુડે છે ને વીજળી થાય છે એટલે પાવર કાપી જ નાખશે કે નક્કી ન રહે તો આવી રીતનું છે તો આવી ગઈ લે હા સંભાળતા લાઈટ આવી છે તો બસ હવે આપણે આજનો વિડીયો હવે એટલો જ રાખશું આજનો વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પેલી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા સી યુ